તો કોની સત્તા અને કોનો પરચમ લહેરાશે, કઈ પાર્ટી કે જે કિંગ બનશે, કોણ બનશે કિંગ મેકર, કોનો દમખમ ચાલ્યો છે, આ તમામ બાબતોનું હવે થોડાક જ સમયની અંદર લગભગ 12 વાગ્યા સુધીમાં ઓવરઓલ આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે। પણ અત્યારે જે શરૂઆતી વલણ, જે રુઝાન સામે આવી રહ્યા છે, તે સતત અમે આપને સ્ક્રીન ઉપર એ આંકડા પણ અપડેટ કરી રહ્યા છે, ફ્લેશ થઈ રહ્યા છે, આપ જોઈ શકો છો। મહારાષ્ટ્રની જ્યારે વાત કરીએ, મહારાષ્ટ્રમાં જ્યાં 288 બેઠક અને 272નો જે આંકડો છે તે સામે આવ્યો છે, તેમાં એનડીએ અત્યારે હાલ તો લીડ કરતી દેખાઈ રહી છે 137 સીટ સાથે। તે શરૂઆતી વલણમાં નંબર 1 પર છે। ત્યારબાદ મહાવિકાસ આઘાડી એટલે કે ઇન્ડિયા અલાયન્સ અને જે 125 સીટ સાથે બીજા ક્રમાંકે અપક્ષને અધરને 10 બેઠકો જઈ રહી છે। મહારાષ્ટ્રનો જે મુકાબલો છે તે ખરેખર રોમાંચિત ભરેલો છે। ત્યારે કેટલાક સવાલો જે છે તેનો પણ જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું। અને જે પેનલ મારી સાથે જોડાયા છે, પાર્થિવરાજભાઈ કોંગ્રેસના નેતા છે, આપનું સ્વાગત છે TV9 પર। અમારા સહયોગી કિંજલ મિશ્રા તો સતત જોડેલા છે અને યજ્ઞેશભાઈ દવે પણ જોડાયેલા છે, ભારતીય જનતા પાર્ટીના નેતા। પાર્થિવભાઈ, પહેલાં તો મહારાષ્ટ્રની આપણે શરૂઆત, જ્યારે આપણે ઓપનિંગમાં એ વાત કરી, આપની પહેલાં તો ઓપનિંગ કમેન્ટ, આપને શું લાગી રહ્યું છે? સ્પષ્ટપણે જે પ્રકારની પરિસ્થિતિ છેલ્લા 1.5-2 વર્ષથી મહારાષ્ટ્રમાં હતી, જે પ્રકારનો આક્રોશ મહારાષ્ટ્રના મરાઠા સ્વાભિમાનને લઈને હતો, સ્પષ્ટપણે એવું લાગે કે જે આપણે જેને કહી શકાય કે લોકસભાની ચૂંટણીમાં પણ જોયું, અને એનું પ્રતિબિંબ તમને વિધાનસભાના ચૂંટણીના પરિણામમાં પણ આવનારા સમયમાં જોવા મળશે કે મહાવિકાસ આઘાડી ચોક્કસપણે જીતવાની છે। આ એટલા માટે કહેવું પડે કે જે પ્રકારે બીજેપીએ સરકાર ચોરી કરીને બનાવી, એનો ખૂબ મોટા પ્રમાણમાં આક્રોશ, અને જે ભસ્માસુરની ભૂમિકા ભારતીય જનતા પાર્ટીએ કરી કે ભસ્માસુર જેના માથે હાથ મૂકે એ ભસ્મ થઈ જાય, એમ એને પોતાની સહયોગી પાર્ટીઓને જે ભસ્મ કરવાનો પ્રયત્ન કર્યો અથવા તો બીજી પાર્ટીઓને તોડવાનો પ્રયત્ન કર્યો, અને શામ દામ દંડભેદ, એટલે ટૂંકમાં નૈતિકતાને નેવે મૂકીને જે પ્રકારનું રાજકારણ મહારાષ્ટ્રમાં જોવા મળ્યું, એનાથી મને એવું લાગે છે કે ખૂબ મોટા પ્રમાણમાં મહારાષ્ટ્રના લોકો નારાજ હતા। જ્યાં પણ ત્યાં મિત્રો જોડે વાત થતી ત્યારે બધા એક જ સૂરમાં કહેતા, પોલિટિકલ હોય કે એ પોલિટિકલ હોય, કે આ પ્રકારનું પોલિટિક્સ એ મહારાષ્ટ્ર માટે યોગ્ય નથી, અને એ લોકો સ્વીકારતા નહોતા। એટલે અત્યારે ભલે શરૂઆતના રૂઝાનો કદાચ મહાયુતિના સંદર્ભે તમને વધારે દેખાતા હોય કે વધારે સીટોનો ફરક નથી, પણ ચોક્કસપણે જેવો સમય આગળ વધશે એવો તમને જોવા મળશે કે જે મરાઠા સ્વાભિમાનનો જે મુદ્દો છે એ તમને ક્યાંક ને ક્યાંક ચૂંટણીના પરિણામમાં ઇફેક્ટિવ રીતે જોવા મળશે। મને લાગે છે આનો જવાબ યજ્ઞેશભાઈ બહુ સારી રીતે આપી શકશે, કારણ કે જુઓ, એવું કહી રહ્યા છે કે ચોરી કરી, કઈ રીતે? કારણ કે તમે તમારા સાથી પક્ષને તો તમે ના સાચવી શક્યા અને તેઓ સામા પક્ષે જતા રહ્યા, વિચારધારા સખત અલગ, આઈડિયોલોજી બંનેની અલગ। શિવસેના યુબીટીની વાત ચાલી રહી છે, કોંગ્રેસ પક્ષની વાત ચાલી રહી છે, ભલે સિંગલ તમે સૌથી વધારે સીટ સાથે હતા, તેમ છતાં પણ સિંગલ લાર્જેસ્ટ એ 2 નંબરની વાત છે। પણ મેં અગાઉ પણ કહ્યું, કોંગ્રેસના પ્રવક્તા હાજર પણ નહોતા, કે ભારતીય જનતા પાર્ટી અને શિવસેના બંનેને સંયુક્ત બહુમતી મળેલી હતી, અને બંનેને સંયુક્ત બહુમતી, જ્યાં શિવસેનાના ઉમેદવાર જીત્યા હતા ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નહોતા, એટલે ભારતીય જનતા પાર્ટીના મત પણ શિવસેનાને મળ્યા જ, અને ક્યાંક ને ક્યાંક શિવસેનાના મત પણ ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે। એટલે બંનેને સંયુક્ત બહુમતી મળી। એ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રવાદના સિદ્ધાંતો હતા, શિવસેનાના બાળાસાહેબ ઠાકરેના રાષ્ટ્રવાદના સિદ્ધાંતો હતા, પરંતુ એ સિદ્ધાંતોને શિવસેનાએ એટલે ઉદ્ધવ ઠાકરેએ ક્યાંક ને ક્યાંક છોડ્યા, અને પ્રજાને જે જનમત હતો એ જનમતની વિરુદ્ધમાં જઈ, બાળાસાહેબ ઠાકરેના સિદ્ધાંતોની વિરુદ્ધમાં જઈ, માત્ર ને માત્ર સત્તાની લાલચમાં આવી અને કોંગ્રેસ જોડે સમાધાન કર્યું કે જે કોંગ્રેસને બાળાસાહેબ ઠાકરેથી 2 પેઢીથી તેઓ સતત જેને કહેવાય કે શાબ્દિક પ્રહારો કરતા આવ્યા છે, એવી કોંગ્રેસ સાથે એ લોકો બેઠા, એટલે એને પ્રજાનું સ્વાભિમાન ન કહી શકાય। કારણ કે એ જો સ્વાભિમાનની વાત કરતી હોય, મરાઠા સ્વાભિમાન, તો આ મરાઠા સ્વાભિમાન છે કે મરાઠાએ જેને મત આપ્યો હતો એની જ વિરુદ્ધમાં જઈ અને મરાઠાઓને તમે જે કોંગ્રેસને ગાળો દઈ અને મરાઠાઓ સાથે તમે બેઠા, મરાઠાઓના મત મેળવ્યા છે, એ જ મરાઠાઓને તમે સ્વાભિમાનને ઠેસ પહોંચાડી અને કોંગ્રેસ સાથે બેસો છો, એને કહી શકાય। ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા હતી એ વિચારધારા સાથે જોડાયેલા અસલ શિવસેનાના, જે બાળાસાહેબ ઠાકરેની વિચારધારા સાથે જોડાયેલા હતા, એ જ લોકો ફરીથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બની। આમાં કોઈ ચોરી કરેલી સરકાર નહોતી, અમારો જનમત હતો અને એ જ જનમતના આધારે અમે સરકાર બનાવી છે, એમાં કંઈ ખોટું નથી। અને ભારતીય જનતા પાર્ટી, હું તો એ વાત કરી રહ્યા છું, હું હજી પણ આગળ વાત કરું છું કે મરાઠી ભાષાને
રાજ્ય સાંસ્કૃતિક ભાષા તરીકેનું સન્માન આપ્યું હોય તો ભારતીય જનતા પાર્ટીએ આપ્યું છે, આદરણીય નરેન્દ્રભાઈએ આપ્યું છે. એટલે સ્વાભિમાનની જો વાત કરતા હોય તો જો શિવાજીના સ્વાભિમાનની વાત હોય કે મરાઠીના સ્વાભિમાનની વાત હોય તો જેટલું ભારતીય જનતા પાર્ટીએ આપ્યું છે એટલું બીજા કોઈએ ક્યારેય કોંગ્રેસની ત્યાં ઇવન એનસીપીના શરદ પવારનું પણ શાસન રહ્યું છે જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે પણ એમને આ સન્માન આપી શક્યા નહોતા. તો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ મરાઠા સન્માનને સાચવ્યું છે અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રવાદની વિચારધારા, ભારતીય જનતા પાર્ટીની સાથે બાળાસાહેબ ઠાકરેની વિચારધારા એ સાચવી છે, એને જોતાં હું એ કહું છું કે હજી તો સમય છે, બપોર સુધી રાહ જોવાની છે. ક્યાં 1 વાગ્યા સુધીમાં બધું ક્લિયર થઈ જશે અને પ્રજાનો જનમત કોની તરફે જાય છે, આમાં સ્વાભિમાનની વાત કેવી છે અને શું છે એ 2 વાગ્યા સુધીમાં ખબર પડી જશે. કે ભૂતકાળ હવે ફરી સામે આવશે કે પછી ખરેખર કોઈ પરિવર્તન થવાનું છે, કયા સંદર્ભે આપણે આ વાત કરી રહ્યા છે તેની પણ વિસ્તારથી ચર્ચા આગળ વધારીશું. સમય છે એક શોર્ટ બ્રેકનો.